આખા અમારા જીવનની સૌથી આનંદદાયક દિવાળી કહી શકીએ એવી કહેવાય, એટલે આપણે આ આખા પરિવાર સાથે મીટિંગનું આયોજન કર્યું છે, સાથે ભેગા હળીમળી રહી શકીએ એમ. કંપની મેડિકલ રાખે છે, એની પાછળ હેતુ આ જ છે કે તમારે આડકતરા ગમે ત્યાંથી ખર્ચા આવ્યા હોય તો એ ખર્ચા અનએક્સપેક્ટેડ ખર્ચો ન લાગે. કંપની 2 બાળકો અને 2 માટે મેડિકલ ફ્રી છે, તમને એ ઘણા વર્ષોથી ખબર છે. જ્યારે આપણે બીજાનું ભલું ઈચ્છીએ છીએ એટલે પહેલાં આપણું ભલું થાય છે. આ કુદરતનો નિયમ છે, આ નેચરનો નિયમ છે. લિસ્ટ તમે બનાવો તો ખબર પડે કે કંપની કેટલી ઊંચી ભાવના છે ને કઈ ટ્રાય કરી રહી છે. આની અરે પૈસા નથી આવતા, પણ આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ 50 લાખ રૂપિયા કે 25 લાખ બેલેન્સ હોવા જોઈએ, ઘર હોવું જોઈએ ને ગાડી હોવી જોઈએ. આ તમે બચાવી શકો એમ છો. અને આ વર્ષે આપણે જ્યારે અત્યારે આ મિટિંગની પાછળનો હેતુ પણ આવતા વર્ષમાં હરિકૃષ્ણના મેનેજમેન્ટે અને ખાસ મેં પર્સનલી એવું બીડું ઝડપવાનું નક્કી કર્યું છે કે હરિકૃષ્ણમાં જે કંઈ પણ કર્મચારી કે જે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હશે એ 30,000ની નીચે એવરેજવાળો હશે નહીં, અને હશે તો મેનેજમેન્ટ છે ને 3 મહિનામાં એને 30,000 ઉપર કેવી રીતના જવું ને એની પૂરેપૂરી કોશિશ કરશે. પૈસા છે ને સ્ટાર્ટિંગમાં જ વધારેમાં વધારે પ્રોબ્લેમ હોય છે. થોડાક તમે પૈસા બચાવી થોડાક એ ક્રાઇટેરિયા ચેન્જ કરી નાખો, પછી પૈસાનો બહુ પ્રોબ્લેમ રહેતો નથી. પણ એ એક ધક્કો મારવો એ અઘરો છે ને, ત્યારે જ આ સમજણની જરૂર છે ને ત્યારે જ આખા પરિવારને આઈડિયાની જરૂર છે, સોલ્યુશનની જરૂર છે. મારી જો જીવનની વાત કરો તો જે તમારું બાળક અત્યારે છે એથી એ સ્થિતિમાં હું હતો, અને જ્યારે તાળી પડી છે, જ્યારે મને સમાજે મોટિવેશન કર્યો છે, ત્યારે હું તમારી સામે એટલું બોલી શકું છું. આ સ્ટેજ ઉપર છું. એક તાળીએ બાળકમાં કેટલું મોટું પરિવર્તન લાવ્યું એ મારથી મોટું કોઈ ઉદાહરણ દુનિયામાં નહીં હોય. કે આપણે આવતા વર્ષમાં એક પણ માણસ ઘર વગરનો નહીં રહેવો જોઈએ. એના માટે હું પ્લાન કરવો પડે એ અત્યારથી કરો. આવતા વર્ષમાં એક પણ માણસ ઘર હોય પછી ગાડી વગરનો નહીં હોવો જોઈએ. તો એના માટે શું પ્લાન કરવા પડે એ અત્યારથી કરો. પછી ત્રીજી વાત, આવતા વર્ષ 2 વસ્તુ છે તો પછી સ્ટાર્ટ કરે સેવિંગ કરવાનું. એડવાન્સમાં હેપી દિવાળી અને જૂના વર્ષને વિદાય આપી અને નવું વર્ષ તમારું સારું જાય એવી શુભકામના.